ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર નંબર 11ના પાર્ટ 3નો અભ્યાસ કરીશું. આપણે જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે એનું નામ છે પી વિભાગના તત્વો. અને પહેલાં જે વિડીયો આવ્યો એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે પી વિભાગમાં પર્ટિક્યુલર સ્ટાન્ડર્ડ 11ની અંદર આપણે સમૂહ 13 અને સમૂહ 14ના જે તત્વો છે એને વિશે ડિટેલમાં ભણવાનું છે. અત્યાર સુધી આપણે સમૂહ 13ના જે પણ તત્વો હતા એના જે લાક્ષણિકતાઓ હતી અને જે થિયરી ભણવાની હતી એ જોઈ ગયા હતા. આજના વિડીયોની અંદર આપણે એની આગળનો ટૉપિક જોઈશું, જે છે ટૉપિક નંબર 11.5 અને એ છે સમૂહ 14ના તત્વો. ચલો, સમૂહ 14ના તત્વ છે તો ઓલરેડી પર્ટિક્યુલર આપણે જોઈ ગયા હતા પીરિયોડિક ટેબલવાળા ચેપ્ટરમાં કે સમૂહનું જે પહેલું તત્વ હોય છે બાકીના તત્વો કરતાં કંઈક અલગ ગુણધર્મ ધરાવે અને સમૂહના પહેલાં તત્વના નામથી એ સમૂહને પણ ઓળખવામાં આવે. તો સમૂહ 14નું જે પહેલું તત્વ છે એ કાર્બન, એટલે સમૂહ 14ને કાર્બન પરિવાર તરીકે પણ ઓળખવામાં આવે. તો સૌથી પહેલાં જુઓ સમૂહ 14ની અંદર આવેલા તત્વો કયા છે. તો એ છે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. આપણે નિષ્ક્રિય જે તત્વો છે એની પરમાણુ ક્રમાંક યાદ રાખતા હતા: 2, 10, 18, 36, 54 અને 86. અને એની અંદરથી જે પણ સમૂહ આવે એના નંબર આપતા જતા હતા અને એના આધારે પરમાણુ ક્રમાંક યાદ રાખતા હતા. તો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6, સિલિકોનનો 14, જર્મેનિયમનો 32, ટીનનો 50 અને લેડનો કેટલો આવશે? 82. હવે આપણે એના ઇલેક્ટ્રોન રચના જોઈશું. તો એના માટે સૌથી પહેલાં જે આવર્તની અંદર આવેલા છે એના માટે આપણે યાદ રાખતા હતા n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5 અને n બરાબર 6. એની અંદર જ્યારે પણ ટૂંકી ઇલેક્ટ્રોન રચના તમારે જોવી હોય તો આપણે નિષ્ક્રિય તત્વો જે છે એ લખીને ટૂંકી ઇલેક્ટ્રોન રચના લખીએ. તો નિષ્ક્રિય વાયુઓ જે છે એ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન. હવે n બરાબર સમૂહ 14ના જે તત્વો છે એની સૌથી બહારની કોષની ઇલેક્ટ્રોન રચના કઈ છે એવું જો પૂછવામાં આવે તો આપણને ખબર છે એ છે NH2NP2. આ એવો સમૂહ આવ્યો છે જેને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ક્યાં તો 4 ઇલેક્ટ્રોન આપવા પડે ક્યાં તો 4 ઇલેક્ટ્રોન લેવા પડે. એટલે સમૂહ 14ના પર્ટિક્યુલર જે તત્વો છે એ શું કરે છે? બંને માટે સરખી ઉર્જાની જરૂર પડે. તો એ સમૂહ 14ના તત્વો જે છે ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવે. એટલે આપણે એવું કહી શકીએ કે સમૂહનો જે મુખ્ય ઓક્સિડેશન આંક આપણે જોવો હોય તો એ +4 આવી શકે. ચલો, તો મેં તમને કીધું આપણે નિષ્ક્રિય વાયુ લખી દઈએ પછી n બરાબર જે પણ આ સમૂહનો નંબર છે એના આધારે એની ઇલેક્ટ્રોન રચના લખવામાં આવે. તો અહીંયા આગળ આવશે, આની અંદર n બરાબર 2 મૂકો એટલે 2s2 2p2. આગળ આવશે 3s2 3p2. હવે વારો આવશે 4s2. 4sમાં ઇલેક્ટ્રોન ભરાય પછી વારો આવે છે 3dની અંદર. શિલ્ડિંગ અસર ને બધું તમને ડિટેલમાં સમજાવ્યું હતું. એટલે 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, પછી 3dમાં 10 ભરાશે અને ત્યારબાદ અંતમાં શેમાં ભરાશે? 4pમાં. એટલે એની ઇલેક્ટ્રોન રચના પર્ટિક્યુલર હવે ડી કક્ષકનો ઉમેરો ચાલુ થઈ જશે. તો જર્મેનિયમમાં આવશે 4s2 3d10 4p2. એની આગળ જાઓ ટીન, તો એમાં 5s2 આવવાના, પછી જેમાં ઇલેક્ટ્રોન દાખલ હશે 4d10 અને લાસ્ટમાં 5p2 આવશે. અને પરમાણુ ક્રમાંક 82 છે એમાં જે ઇલેક્ટ્રોન આવવાનો એના માટે F કક્ષક પણ આવવાની છે. એટલે એની જ્યારે ઇલેક્ટ્રોન રચના જોશો તો એ હશે ઝેનોન 6s2 4f14 5d10 6p2. તો આ રીતે તમે એની સમૂહ 14ના જે તત્વો છે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના જે છે એને યાદ રાખી શકો. હવે વાત કરીએ દરેક તત્વોના ગુણધર્મ. તો જે પહેલાં 2 તત્વ છે કાર્બન અને સિલિકોન એ અધાતુ ગુણધર્મ ધરાવે. એના પછી આવશે જર્મેનિયમ. તો જર્મેનિયમ પોતે છે અર્ધધાતુ, ઉપધાતુ અથવા એ રીતે નામ આપી શકીએ. અને લાસ્ટ 2 તત્વ જે છે ટીન અને લેડ એ કયો ગુણધર્મ ધરાવે છે? ધાત્વીય ગુણધર્મ. અને ઓક્સિડેશન અવસ્થા જોવામાં આવે તો ઉપરના જે તત્વો છે એ જનરલી +4 ઓક્સિડેશન આંક, બધા જ તત્વોનો મેઇન ઓક્સિડેશન આંક તો +4 છે, પણ જ્યારે ઉપરથી નીચે તરફ જશો તો +2 બનવાનું વલણ વધતું જશે. હવે જુઓ એના પ્રાપ્તિ સ્થાન અથવા કયા સ્વરૂપે તત્વ હાજર છે.
તો આ કાર્બન જે છે આપણને ખ્યાલ જ છે કોલસો ગ્રેફાઇટ હીરા સ્વરૂપે હાજર હોય છે. એના બે સમસ્થાયી સમસ્થાનિકો હોય છે C12 અને C14, અને જે ત્રીજો સમસ્થાનિક છે એ છે C14. સમસ્થાનિક એટલે એક જ તત્વના પરમાણુમાં પ્રોટોનની સંખ્યા સરખી, ન્યૂટનની સંખ્યા જુદી જુદી. તેમાં જે C14 છે એનો અર્ધાયુષ્ય છે 5770 વર્ષ. તો આ કોઈક વાર તમને મલ્ટિપલ ચોઇસની અંદર પૂછી શકાય, તો એને હાઇલાઇટ કરજો. એના પછી જુઓ સિલિકોન. સિલિકોન એટલે સિલિકા, રેતી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. જો પૃથ્વીના પોપડામાં જો દળથી જોવામાં આવે પ્રમાણ, તો એ 27.7% છે. સિલિકા સિલિકેટ સ્વરૂપે સિલિકોન હાજર છે. એના પછી છે જર્મેનિયમ. તો જર્મેનિયમ જે છે એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે. હવે પછી જે બે તત્વો છે એના માટે ખાસ હાઇલાઇટ કરજો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓક્સિડેશન આંક પૂછે છે, તો એની અંદર આવશે સૌથી પહેલાં ટીન. તો ટીન જે હશે કેસીટેરાઇટ, તમારે યાદ રાખવું પડે. કેસીટેરાઇટ એટલે SnO2, અને એમાં જે ટીન હશે એનો ઓક્સિડેશન આંક +4 આવશે, કારણ કે એક ઓક્સિજનનો -2. તો આ રીતના સવાલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. ટીન જે છે એ કેસીટેરાઇટ તરીકે હોય છે, અને લાસ્ટ જે લેડ છે એ ગેલિના. ગેલિના એટલે PbS કહેવાશે. એની અંદર સલ્ફરનો -2 એટલે લેડનો ઓક્સિડેશન આ કેટલા આવવાનો +2. તો આ રીતે તમે સ્ટાર્ટિંગમાં સમૂહ 14 વિશેની માહિતી મેળવી શકો. હવે જનરલી આમાંથી મલ્ટિપલ ચોઇસના ક્વેશ્ચન વધારે પૂછી શકાય. તમને પરમાણુ ક્રમાંક સાથે તત્વ અથવા કોઈ પણ ઇલેક્ટ્રોન રચના, એના ક્વોન્ટમ આંક, એ રીતના સવાલ પૂછી શકાય. નેક્સ્ટ ટોપિક જુઓ સહસંયોજક ત્રિજ્યા. ઓલરેડી મેં તમને આગળ કીધું છે કે આ જે સમૂહના તત્વો છે એ ભાગીદારી કરવાનું વલણ ધરાવે. તો એની અંદર તમે જોશો તો કાર્બન અને સિલિકોન આ બે એવા છે જેમાં S અને P પરમાણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન છે. તો કાર્બનથી સિલિકોન તરફ જશો તો સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય, પરંતુ સિલિકોનથી લેડ તરફ જશો એટલે D અને F કક્ષકનો ઉમેરો થતો જાય છે નીચે તરફ. એટલે આપણે એવું કહી શકીએ સિલિકોનથી લેડ તરફ જતાં ત્રિજ્યામાં ઓછો વધારો જોવા મળે. એનું રીઝન તમને લખીને આપ્યું છે. ભારે તત્વોમાં D અને F કક્ષકોની હાજરી હોય. તો આ તો મુદ્દો ખ્યાલ આવે એવો જ છે. એના પછી જો નેક્સ્ટ ટોપિક, અને એ છે આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર થાય એની સાથે કમ્પેર કરી શકાય. હવે આપણે બે વસ્તુ જોવાની છે, વધે ઘટે તે. અને એક બાજુ છે સમૂહ 13 અને બીજી બાજુ છે સમૂહ 14. અને તમને પૂછવામાં આવે સમૂહ 13 અને સમૂહ 14માંથી કોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હશે. તો મેં તમને શીખવાડ્યું છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તેમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે, કારણ કે એનનું મૂલ્ય બદલાતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે જે સમૂહ 14ના તત્વો હશે એના કદ 13ના કમ્પેરિઝનમાં ટૂંકા હોવાના, અને એના કારણે 14માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડે. તો હું એવું કહી શકું સમૂહ 14ની ΔH1નું મૂલ્ય 13ના સમૂહના તત્વો કરતાં વધુ હોવાનું. તો એ જ તમને લખીને આપ્યું છે, જુઓ. ΔH1 સમૂહ 14 ગ્રેટર ધેન ΔH2 સમૂહ 13. એનો અર્થ શું થવાનું? સમૂહ 13ના ΔH1 કરતાં સમૂહ 14ના તત્વોનું મૂલ્ય વધારે છે. હવે ઉપરથી નીચે જાઓ તેમ આપણને ખબર છે કે એનનું મૂલ્ય બદલાતું જાય એટલે કદ વધે છે. કદ વધે એટલે અંતર વધે, ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જાની જરૂર પડે. ફરીથી ડી અને એફ, ભારે તત્વોમાં ડી અને એફ કક્ષકોની હાજરી છે, એટલે તમારું જે ઘટાડો હશે એની અંદર થોડું ચેન્જ હશે. શું ચેન્જ હશે? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આયનીકરણ એન્થાલ્પી ઘટતી જાય, પરંતુ સિલિકોનથી જર્મેનિયમ અને જર્મેનિયમથી ટીન જોશો તો એના આયનીકરણ એન્થાલ્પીમાં ઓછો ઘટાડો જોવા મળે. એના કમ્પેરિઝનમાં ટીનથી લેડ તરફ જશો, ખાસ હાઇલાઇટ કરજો. ટીનથી લેડ તરફ જશો એટલે લેડમાં તો 4F14 છે. ΔHમાં અલ્પ વધારો જોવા મળે. તો એનું રીઝન શું હશે? તો રીઝન તમારું એ જ હશે, ડી અને એફ કક્ષકો જે હશે એની જે શિલ્ડિંગ અસર હશે એ, અને એના પરમાણ્વીય કદમાં શું થાય છે? વધારો. તો આ રીતે તમે એની આયનીકરણ એન્થાલ્પી સમજાવી શકો. એના પછી નેક્સ્ટ મુદ્દો છે વિદ્યુત ઋણતા.
વિદ્યુત ઋણતા જે હોવાની એ કદ સાથે સંકળાયેલી છે. વિદ્યુત ઋણતા પ્રપોઝનલ ટુ 1/કદ, એટલે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણે એવું કહી શકીએ કે સમૂહ 13 અને સમૂહ 14ની કમ્પેરિઝન જુઓ. તો સમૂહ 14નું કદ સમૂહ 13 કરતાં નાનું, અને કદ નાનું એટલે એની વિદ્યુત ઋણતા કેવી આવવાની? સમૂહ 13ના તત્વો કરતાં મોટી આવવાની. તો બે રીતે કમ્પેરિઝન આપી છે, ઉપરથી નીચે અને એની આગળના સમૂહ સાથેની કમ્પેરિઝન, જે રીતે આપણે આયનિક એન્થાલ્પીમાં જોઈ ગયા. તો જુઓ, નાના કદને કારણે સમૂહ 14ના તત્વોની વિદ્યુત ઋણતા સમૂહ 13ના તત્વો કરતાં થોડી વધારે હોવાની, અને સિલિકોનથી લેડ તરફ જાઓ તેમ કદ વધે માટે લગભગ ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવવાના, એટલે સિલિકોનથી લેડ તરફ જશો તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય જે છે લગભગ કેવું રહેશે? સરખું. તો આ રીતે તમે એના જે ગુણધર્મ છે એ સમજાવી શકો. હવે આપણે જોઈશું સમૂહ 14ના તત્વોના રાસાયણિક ગુણધર્મ. ઓલરેડી ઇલેક્ટ્રોન રચના સાથે મેં તમને સમજાવ્યું છે. એની સંયોજકતા કોષમાં જે ઇલેક્ટ્રોન રચના છે એ NH2NP2 છે, માટે તે 4 ઇલેક્ટ્રોન ધરાવે અને તે +4 ઓક્સિડેશન આંક ધરાવે. પણ તો ઉપરથી નીચે મેં તમને શીખવાડ્યું +2 બનવાનું વલણ પણ ધરાવે, એટલે આ સમૂહના જે તત્વો છે +2 ઓક્સિડેશન આંક અવસ્થા ધરાવતા તત્વો પણ બનાવે છે. પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને હાઇલાઇટ કરજો, જે +4 ઓક્સિડેશન આંકવાળા સંયોજનો હશે એ કેવા હોવાના? સ્વભાવે સહસંયોજક. અને ઉપરથી નીચે જશો તેમ +4ની જગ્યાએ +2નું જો વલણ તમને પૂછવામાં આવે, તમને એક ક્રમ આપ્યો છે જે મલ્ટિપલ ચોઇસમાં પૂછાય. ભારે તત્વો નીચેના તરફ આવ્યા છે, તો એમાં +2 બનવાનું વલણ જર્મેનિયમ tin લેડ છે. એટલે જર્મેનિયમ જે છે એનું સૌથી ઓછું અને લેડનું સૌથી વધારે હશે +2 બનવાનું વલણ. તો કેમ આવું થાય છે? તો એનું રીઝન એ હશે કે સંયોજકતા કોષમાં જે NH2 ઇલેક્ટ્રોન બનાવવામાં ભાગ લેવાની ક્ષમતા છે એ એની અક્ષમતા બનશે, એટલે કે ઓછી થશે. હવે એની અંદર પણ વિવિધતા છે, તો આ ખાસ ઉદાહરણ યાદ રાખજો. શું ચેન્જ છે? તો જે કાર્બન અને સિલિકોન છે +4 અને +2 ઓક્સિડેશન આંક બંને ધરાવે. એની અંદર જર્મેનિયમ જે હશે +4 ઓક્સિડેશન અવસ્થા જ્યારે ધરાવે ત્યારે સ્થાયી સંયોજનો બનાવે. એના પછી છે ટીન. તો ટીન જે છે +2 ઓક્સિડેશન અવસ્થામાં રિડક્શન કરતા તરીકે વર્તે, અને લેડ બંને ઓક્સિડેશન અવસ્થા +2 અને +4 ધરાવે. એની અંદર +2 ઓક્સિડેશન અવસ્થા એની સ્થાયી છે, અને +4 ઓક્સિડેશન અવસ્થામાં એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે. તો ખાસ મલ્ટિપલ ચોઇસ માટે આ યાદ રાખજો. હવે અહીંયા મેં તમને કંઈક બોક્સ લખીને આપ્યું છે તે જુઓ. બહુ અગત્યનું સ્ટેટમેન્ટ છે. મેં તમને કીધું છે કે 4 આપવા અને 4 લેવા માટે સરખી ઉર્જાની જરૂર પડે. તો જ્યારે તમે એના ચતુષ્ક સંયોજક અવસ્થામાં જોશો, દાખલા તરીકે CCl4, એક કાર્બન 4 Cl સાથે ભાગીદારી કરે છે. એના મિડલમાં જ્યારે ઇલેક્ટ્રોન ગણશો તેમાં અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી દેખાય છે. 8 ઇલેક્ટ્રોન આવી ગયા. તો એને કેમ બોક્સમાં લખીને આપ્યું અને એ શું કહેવા માંગે છે તે જુઓ. તો ચતુષ્ક સંયોજક અવસ્થામાં અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ 8 ઇલેક્ટ્રોન આવી ગયું. એક ઉદાહરણ કીધું CCl4. એટલે આપણે એવું કહી શકીએ કે તે ઇલેક્ટ્રોન પરિપૂર્ણ અણુઓ છે. માટે આ સ્ટેટમેન્ટ ખાસ સમજજો. ઇલેક્ટ્રોન દાતા કે ઇલેક્ટ્રોન ગ્રાહીની અપેક્ષા રાખી ન શકાય, કારણ કે એની ઓલરેડી અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ છે. હવે આપણને ખબર છે કે જે કાર્બન છે એમાં ડી કક્ષક નથી, તો મેક્સિમમ કાર્બનની સહસંયોજકતા કેટલી લઈ શકાય? 4 લઈ શકાય. એટલે 4 કરતાં વધુ સહસંયોજકતા કાર્બન દર્શાવશે નહીં. પરંતુ એના કમ્પેરિઝનમાં જે બીજા તત્વો હશે એમાં ડી અને એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન આવેલા છે. તો એની અંદર જે અન્ય તત્વો હશે એ દાતા સ્પીસીસ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને સંકીર્ણ બનવાનું વલણ ધરાવે. તો એ સંકીર્ણ હશે SiF6 GeCl6 SNO6 અને જ્યારે મધ્યસ્થ પરમાણુમાં તમે સંકરણ જોશો તો એની સાથે જે 6 પરમાણુ આવે છે, આપણે ઓલરેડી સંકરણમાં જોઈ ગયા છે. તો એની અંદર જે સંકરણનો પ્રકાર હશે એ હશે sp3d2. તો આ તમને સંકરણ મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય, તો એને હાઇલાઇટ કરી દેજો.
ચલો હવે એવી થિયરી આવી છે જે તમને લોંગ ક્વેશ્ચન થિયરીની અંદર પૂછી શકાય. રાસાયણિક ગુણધર્મની અંદર આપણે એની પ્રતિક્રિયાત્મકતા જોઈશું સમૂહ 14ના તત્વોની. તો સૌથી પહેલાં છે હવા એટલે ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. નંબર 2 જોઈશું પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. અને નંબર 3 હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. સૌથી પહેલાં જુઓ સમૂહ 14ના તત્વો જે છે એની ઓક્સિજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો તમને સ્ટેટમેન્ટ લખીને આપ્યું છે કે બધા જ તત્વો હશે એ ઓક્સિજનની હાજરીમાં ગરમ કરો તો તમારા +2 અને +4 ઓક્સિડેશન ધરાવતા તત્વો છે. તો એ જ્યારે ઓક્સાઇડ જોશો તમે તો તમને લખીને આપ્યું છે મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ નામ કેમ આપ્યું તે તો ખ્યાલ આવી જાય. આની અંદર +2 ઓક્સિડેશન આંક છે અને આની અંદર +4 ઓક્સિડેશન આંક છે. તો સમૂહ 14ના જે તત્વો હશે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એના ઓક્સાઇડ બનાવશે. 2 ટાઈપના મોનોક્સાઇડ અને ડાયોક્સાઇડ. હવે એની અંદર m બરાબર સમૂહ 14ના તત્વો મૂકી દો વારાફરતી. તો મોનોક્સાઇડના સૂત્ર શું બનશે? CO SiO GeO SNO અને PbO બને મોનોક્સાઇડ. એની જગ્યાએ MO2માં m બરાબર સમૂહ 14ના તત્વો લઈ લો તો CO2 SiO2 GeO2 SNO2 અને PbO2 બનશે. એટલે આ કહેવાશે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો અને આ કહેવાશે નીચી ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો. હવે મલ્ટિપલ ચોઇસ માટે એના ગુણધર્મ યાદ રાખજો. તો જે સિલિકોનનો મોનોક્સાઇડ છે SiO એ માત્ર ઊંચા તાપમાને જ અસ્તિત્વ ધરાવે. એની અંદર જે કાર્બનનો મોનોક્સાઇડ છે એ તટસ્થ છે. જર્મેનિયમનો જે ઓક્સાઇડ છે એસિડિક છે. એની કમ્પેરિઝનમાં ટીન અને લેડનો જે મોનોક્સાઇડ છે કેવો ગુણધર્મ ધરાવે? તટસ્થ. અને ઊંચી ઓક્સિડેશન આંકવાળા જે ડાયોક્સાઇડ છે એની અંદર પહેલાં 3 તત્વો એટલે કે કાર્બન સિલિકોન જર્મેનિયમના ડાયોક્સાઇડ જે હશે એ એસિડિક ગુણધર્મ ધરાવશે. અને ટીન અને લેડના જે ડાયોક્સાઇડ છે કેવો ગુણધર્મ ધરાવે? ઉભય ગુણધર્મી. તો આપણને એવું થાય કે આ વધારે એસિડિક છે કે જર્મેનિયમના ઓક્સાઇડ વધારે આની અંદર GeO2 વધારે એસિડિક છે કે GeO વધારે એસિડિક છે? તો આપણે યાદ રાખશું કે જે ઉચ્ચ ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વના ઓક્સાઇડ સંયોજનો છે એ નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વના ઓક્સાઇડ સંયોજનો કરતાં કેવા આવવાના? વધારે એસિડિક. એટલે એસિડિકતાની કમ્પેરિઝન પૂછે તો તમારે આ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું. તો એને હાઇલાઇટ કરી રાખજો. હવે બીજો રાસાયણિક ગુણધર્મ જોઈએ પાણી પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. તો ફર્સ્ટ 3 તત્વ અને લેડ જે છે તો કાર્બન સિલિકોન જર્મેનિયમ છે એને પાણીની કોઈ અસર થતી નથી. લેડને પણ પાણીની અસર થતી નથી. કેમ? તો લેડ જે છે એના ઉપર રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર હોય માટે પાણી સાથે પ્રક્રિયા કરશે નહીં. અને જે પાણી સાથે પ્રક્રિયા કરશે એ હશે ટીન. એટલે ટીનનું પાણીની બાષ્પનું વિઘટન કરીને એનો ડાયોક્સાઇડ બનાવે અને ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. એટલે તમે એનું સમીકરણ જોશો તો ટીન વત્તા H2O પાણીની બાષ્પ સાથે જ્યારે ટીન પ્રક્રિયા કરે તો એનો ડાયોક્સાઇડ બને છે. એટલે એનો ડાયોક્સાઇડનું સૂત્ર SNO2 થાય અને ત્યારે વધારાનું હાઇડ્રોજન છૂટું પડે એવું કીધું. અહીંયા તમે ઓક્સિજનના 2 જોઈ શકો છો એટલે એને બેલેન્સ કરવા અહીંયા 2 લખવા પડે. એટલે હાઇડ્રોજનના 4 મોલ છે એટલે અહીંયા 2 મોલ લખી દીધા. તો આ રીતે તમે એની પાણી સાથેની પ્રક્રિયા દર્શાવી શકો. એના પછી છે હેલોજન પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. જે તમે આગળ જોઈ ગયા એ જ રીતે સમૂહ 14ના તત્વો જે છે હેલોજન સાથે પ્રક્રિયા કરશે તો ત્યારે પણ 2 ટાઈપના હેલાઇડ બનાવે. MX2 પ્રકારના હેલાઇડ અને MX4 પ્રકારના હેલાઇડ. એટલે આની અંદર એમનો ઓક્સિડેશન આંક +2 આવશે અને આની અંદર આવશે +4. એટલે +2 અને +4 વાળા હેલાઇડ સંયોજનો છે. એમાં કાર્બન સિવાયના જે બધા તત્વો છે એ અનુકૂળ પરિસ્થિતિમાં સીધા જ હેલોજન સાથે જોડાઈને હેલાઇડ સંયોજનો બનાવે. ચલો હવે વાત કરીએ MX4 પ્રકારના હેલાઇડ સંયોજનો. MX4 આવ્યું એમાં ઓલરેડી મેં તમને આગળ સમજાવ્યું છે. એમાં જો સંકરણનો પ્રકાર જોશો તો એ કયો આવવાનો? sp3 આવવાનો. sp3 આવે એટલે સમચતુષ્ફલકીય આકાર આવવાનો. અને જ્યારે એનો પ્રકૃતિ તમે જોશો તો એ સહસંયોજક પ્રકૃતિ હશે. પણ એમાં આપવા જ છે SnF4 અને PbF4 છે એ સ્વભાવે કેવા હોવાના? આયનીય પ્રકૃતિ હોવાના. અને જે PbI4 છે એ અસ્તિત્વ ધરાવશે નહીં. તો કોઈક વાર મલ્ટિપલ ચોઇસમાં આ રીતનું પૂછી શકાય તો એને હાઇલાઇટ કરજો. ચલો MX4 પ્રકારના હેલાઇડ જોઈ લીધા. હવે આપણે MX2 પ્રકારના હેલાઇડ જોઈએ કે જેમાં સમૂહ 14ના તત્વોનો ઓક્સિડેશન આંક +2 છે.
તો ભારે તત્વોમાં જર્મેનિયમથી લેડ તરફ જઈશું તો Mx2 સૂત્રવાળા હેલાઇડ સંયોજન બનવાની ક્ષમતા વધે, કારણ કે નીચેના તરફ +2નું વલણ વધે છે એવું આપણે જોયું. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જશો તેમ Mx2 પ્રકારના જે હેલાઇડ છે એની સ્થાયીતા વધતી જાય. હવે કમ્પેરિઝન જ્યારે કરવામાં આવે તો ઉષ્મીય અને સ્થાયીતાના આધારે જ્યારે કમ્પેરિઝન કરશો તો જે +4 વાળો જર્મેનિયમનો હેલાઇડ છે GeX4 એ જર્મેનિયમના +2 ઓક્સિડેશન આંકવાળા હેલાઇડ GeX2 કરતાં વધારે સ્થાયી છે. પણ એની વાત કરીએ લેડના હેલાઇડની, તો લેડનો જે +4 ઓક્સિડેશન આંકવાળો હેલાઇડ છે એના કરતાં લેડનો જે +2 ઓક્સિડેશન આંકવાળો છે વધારે સ્થાયી હશે. તો એ પણ આપણે ઓક્સિડેશન અવસ્થા જોઈ ગયા, એના આધારે આપણે દર્શાવી શકીએ. હવે જે CCl4 છે તે સિવાયના અન્ય ટેટ્રાહેલાઇડ સંયોજનો જે છે એ સહેલાઈથી પાણી દ્વારા જળ વિભાજન પામે. પાણી દ્વારા જળ વિભાજન કેવી રીતે પામે તે જુઓ. તો એમાં સિમ્પલ આપણે જોઈએ SiCl4નું જળ વિભાજન. SiCl4 આપણે આગળ જ જોઈ ગયા છે, સમચતુષ્ફલકીય આકાર છે એટલે આપણે એના 4 Clને આ રીતે બતાવી શકીએ. એની પાણી સાથે એની પ્રક્રિયા બતાવવાની છે. તો પાણી જે છે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે, એટલે સૌથી પહેલા તબક્કામાં જે છે આ પાણીનો ઓક્સિજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ સિલિકોનને આપશે એટલે ત્યાં જોડાશે. અને પાણીના અણુમાંથી જે ઓક્સિજન ભાગીદારી કરે છે એમાં તો પાણીમાંથી એક H નીકળશે અને સેના તરીકે દૂર થાય HCl. એટલે હવે જે નિપજ મળશે એનું જે સૂત્ર હશે એમાં જ્યાં Cl હતો ત્યાં શું આવી જશે? OH. એ જ તમને અહીંયા લખીને આપ્યું છે જુઓ. ઓક્સિજનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ત્યાંથી એરોમેસ સિલિકોન તરફ બતાવ્યો છે, એટલે એક H અને એક Cl દૂર થવાના એટલે એક OH આવવાનો. હવે આપણી પાસે કેટલા Clના છે? 3 છે, એટલે 3 પાણીના અણુ વડે જળ વિભાજન થશે અને 3 HCl દૂર થશે એટલે બહુ જ અગત્યનો એસિડ બને જેનું નામ છે સિલિસિક એસિડ. સિલિસિક એસિડ એટલે બીજું કંઈ નહીં, સિલિકોન સાથે 4 OH સમૂહ આવ્યા હોય એવું સૂત્ર. તો કોઈક વાર ખાલી સિલિસિલિક એસિડનું સૂત્ર કયું છે એવું પૂછી શકાય. અને કેવી રીતે બન્યું? તો જે SiCl4 હતું એનું જ્યારે જળ વિભાજન કર્યું તો પાણીના જે ઓક્સિજન પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એને પોતાની ડી પરમાણ્વીય કક્ષકમાં સમાવી લે છે સિલિકોન, અને આ રીતે સિલિસિલિક એસિડ બનાવશે. ચલો હવે જે ટૉપિક છે 30% સિલેબસ કટ થયા પછી એ છે કાર્બનના અપર રૂપો. કાર્બનના 3 અપર રૂપો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલેરિન્સ. અને પૃથ્વી પર મળતો સૌથી સખત પદાર્થ જો કોઈ હોય તો એ હીરો છે. તો એની ટૂંકનોંધ આપણે જોઈશું. આ જ ટૂંકનોંધ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછી શકાય ત્યારે તમારે આકૃતિ દોરવી પડે. તો જે હીરો હશે એ સ્ફટિકમય લેટિસ છે, તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર દરેક કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવે. હવે એક કાર્બન જે હશે અન્ય 4 કાર્બન પરમાણુ સાથે તમે અહીંયા જોઈ શકો છો આકાર સમચતુષ્ફલકીય રીતે સંકૃત કક્ષકોની મદદથી જોડાયેલ હશે. અને જ્યારે વાત કરવામાં આવે 2 કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈની તો એનું મૂલ્ય હશે 154 પિકોમીટર. તો આ વેલ્યુ અને સંકરણ મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખજો. હવે આ બંધારણના અવકાશમાં વિસ્તરણ પામે અને કાર્બન પરમાણુને દ્રઢ બનાવીને ત્રિપરિમાણીય જાળીદાર રચના બનાવે. અને વિસ્તૃત સહસંયોજક બંધ હોય એને તોડવા અતિ મુશ્કેલ, એટલે આપણે એવું કહીએ છીએ કે પૃથ્વી પરનો સૌથી સખત અથવા તો કઠણ પદાર્થ હોય તો એ હીરો હોય. અને એના જ કારણે જો જ્યારે એનો ઉપયોગ જોશો તો સાધનોની ધાર કાઢવા માટે અપઘર્ષક તરીકે, બીબા બનાવવા અને વીજળીના બલ્બમાં જે ટંગસ્ટનના પાતળા તાર હોય એ બનાવવા માટે એનો ઉપયોગ થાય. હવે તમારે એક્ઝામની અંદર ટૂંકનોંધ તરીકે પૂછાય તો એની આકૃતિ દોરવી પડે. એકદમ ઇઝી આકાર છે એનો. તો તમારે સૌથી પહેલાં આ રીતે ષટકોણીય આકાર બતાવવાનો છે, સમચતુષ્ફલકીય રીતે ગોઠવાયેલા હોય એવું તમને દેખાય છે એની અંદર. હું કેવી રીતે આકાર બનાવું છું તે જોતા રહો. હવે જે આ છે એને આ રીતે જોડી દો. અહીંયા ગાડી પણ એક છે અને આ દરેક જે છેડો છે ત્યાં કાર્બન પરમાણુ આવ્યા છે એ તમારે ધ્યાન રાખવું પડશે. તો સૌથી પહેલાં તમારો એક સાદો આકાર આ રીતનું તૈયાર થશે. એના પછી બીજી જે જગ્યાએ હીરોનું જોડાણ થશે એ આ રીતનું હશે. અહીંયાથી એક લીટી તમારે કરવાની રહેશે અને એને અહીંયા જોઈન કરવાની રહેશે. હજુ એક બીજી લીટી હશે એને જોઈન કરો અહીંયા. ત્યાં ગાડી પણ કાર્બન પરમાણુ આવેલા છે એને બતાવી દો. અને ત્યારબાદ લાસ્ટમાં ઝિગઝેગ આકાર તમારે બતાવવાનો રહેશે.
તો અહીંયા તમે જ્યારે આ રીતે કરશો તો આ જે હીરો છે એની આકૃતિ પૂર્ણ થશે. એટલે તમારે આકૃતિ જો પરફેક્ટ કરવી હોય તો 2 થી 3 વાર તમારી નોટમાં જ્યારે આકૃતિ દોરશો ત્યારે તમારી હીરાની જે આકૃતિ છે એ તમારી પરફેક્ટ દોરી શકાય. આની અંદર જે દરેક કાર્બન છે એ sp3 સંકરણ ધરાવશે. નામ નિર્દેશનવાળી આકૃતિ હોવી જોઈએ. અને કોઈ પણ બે કાર્બન વચ્ચેના બંધ લંબાઈનું મૂલ્ય જોશો તો 154 પિકોમીટર હશે. અને કાર્બનનું જે બીજું સ્વરૂપ છે એ છે ગ્રેફાઇટ. તમે જે પેન્સિલ યુઝ કરો છો એની અંદર જાણી હોય છે ગ્રેફાઇટ હોય. તે સિવાય ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ પણ હોય છે. તો જ્યારે તમે ગ્રેફાઇટનું બંધારણ જુઓ, અહીંયા આકૃતિ જોઈ શકો, એ સ્તરીય બંધારણ ધરાવશે. અને આ જે સ્તરો હશે વાંડવાસ બળોને કારણે જોડાયેલા હોય. એની અંદર જ્યારે બે સ્તરો વચ્ચેનું અંતર, શબ્દ ખાસ હાઇલાઇટ કરજો, બે કાર્બન વચ્ચેનું અંતર અલગ છે અને બે સ્તરો વચ્ચેનું અંતર. તો જ્યારે બે સ્તરો વચ્ચેનું અંતર જોશો તો 340 પિકોમીટર છે. અને દરેક સ્તરમાં જે કાર્બન પરમાણુઓ છે એ સમતલીય ષટકોણીય વલયથી જોડાયેલા હોય. અને કોઈ પણ કાર્બન વચ્ચેની બંધ લંબાઈનું મૂલ્ય જોશો તો એ હશે 141.5 પિકોમીટર. તો આ જ બધા ડેટા છે જે મલ્ટિપલ ચોઇસ માટે પણ કામના છે. કાર્બનની અંદર દરેક કાર્બનનું સંકરણ sp3 થતું હતું. તો જ્યારે ગ્રેફાઇટ જોશો તો ષટકોણીય વલયમાં રહેલા દરેક કાર્બન પરમાણુ હશે એ sp2 સંકરણ ધરાવશે. અને પાડોશના 3 કાર્બન પરમાણુ સાથે જોડાઈને 3 સિગ્મા બંધ બનાવે. અને જે ચોથો ઇલેક્ટ્રોન હશે એ પાઈ બંધ બનાવે. અને એના જ કારણે સંપૂર્ણ સ્તર પર આ જે ઇલેક્ટ્રોન હોય એ વિસ્થાનીકૃત હોય એટલે પોતાનું સ્થાન બદલીને જઈ શકે. અને એના જ કારણે એવું કહેવાય કે ઇલેક્ટ્રોન ગતિશીલ હોય ત્યાંથી સમગ્ર ગ્રેફાઇટના સ્તરમાં વિદ્યુત પ્રવાહનું શું કરે? વહન. અને એના જ કારણે વિદ્યુતનું વહન કરી શકે. અને જ્યારે સ્તરો વચ્ચેના બંધને સહેલાઈથી તોડી શકાય તેવા હોય માટે તે અતિ નરમ અને સરકી શકે તેવું હોય. તેથી ઊંચા તાપમાને ચાલતા મશીનો કે જ્યાં ઓઇલનો ઊંજણ તરીકે ઉપયોગ થઈ શકતો નથી ત્યાં ગ્રેફાઇટ ઊંજણ પદાર્થ તરીકે ઉપયોગી બને. તો આ રીતે તમે ગ્રેફાઇટની ટૂંક નોંધ સમજી શકો. ચલો હવે એની આકૃતિ કેવી રીતે દોરવાની તે જોઈએ. લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે તમને આ ક્વેશ્ચન પૂછાય છે. એટલે સૌથી પહેલાં તમારે અહીંયા આગળ જે ષટકોણીય રચના બતાવી છે એની અંદર 3 ટપકા કરીને આ રીતે ઝિગઝેગ રચના બતાવવાની રહેશે. અને આ રીતે જે સ્તરીય બંધારણ ષટકોણીય વલય જે છે એને પૂરો કરવાનો રહે. 3 ષટકોણીય વલય પૂરો થઈ જાય પછી આપણે લીટી દોરશું. તો લીટી એવી રીતે દોરવાની કે પહેલી લીટી એના કરતાં બીજી લીટી થોડીક વધારે અંતરે અને ત્રીજી લીટી એના કરતાં વધારે અંતરે. સેમ વસ્તુ એવું બીજા સ્તરની અંદર હશે. પહેલી લીટી બીજી લીટી એના કરતાં વધારે અંતરે. એવું જ લાસ્ટની અંદર પહેલી લીટી બીજી લીટી એના કરતાં લાંબી અને ત્રીજી લીટી એના કરતાં લાંબી હોય એવું દેખાય. અને આ રીતે તમે ષટકોણીય આકાર પૂરા કરતા જાઓ. તો પહેલું લેયર બન્યું છે. સેમ પહેલું લેયર જે બનાવ્યું એના જેવું જ્યારે ઝિગઝેગ આકાર તમે નીચેના લેયરમાં આ રીતે પૂરો કરશો તો એ તમારું લાસ્ટ લેયર બને. અને ત્યાં ગાડી તમે એના ષટકોણીય બંધારણ દર્શાવી શકો. અને જ્યારે વાત આવે લાસ્ટ લેયરની, તમને કીધું છે સ્તરો વાંડવાસ બળોને કારણે જોડાયેલા હોય છે. અને હીરો કરતાં પ્રમાણમાં જે ગ્રેફાઇટ હશે એ ઓછો સખત હશે. તો એના વચ્ચેના લેયરમાં જે છે એ તમે જ્યારે ષટકોણીય બંધારણ બતાવશો એ આ ટાઈપનું હશે. એટલે આની આકૃતિની પણ તમારે 2 વાર પ્રેક્ટિસ કરવી પડે તો જ તમને આ ખ્યાલ આવે. થિયરીમાં તમને કીધું તેમ જે કાર્બન બંધ લંબાઈ છે એ છે 141.5. કોઈ પણ 2 કાર્બન વચ્ચેનું જે બંધ લંબાઈ છે 141.5 થશે. અને જે 2 સ્તરો વચ્ચેનું અંતર છે એ તમારું આવવાનું 340 પિકોમીટર. તો એ તમે મલ્ટિપલ ચોઇસ માટે યાદ રાખી શકો. તો તમારી નોટની અંદર જે હીરો અને ગ્રેફાઇટ શીખવાડ્યો છે એની આકૃતિ 5 ટાઈમ્સ દોરવાની છે બધાએ. જો દોરશો તો જ તમને ખ્યાલ આવશે. એટલે સ્ટાર્ટિંગમાં એકવાર જોઈને દોરજો અને ત્યારબાદ જોયા વગર પ્રેક્ટિસ કરજો.